વારંવાની નવી ભીલડી ગ્રામ પંચાયતના બાકી વેરાદારો સામે તલાટી કમ મંત્રી વેરા વસૂલાત સામે લાલાક કરતા અને બાકી વેરાદારોમાં ફફડાટ ફેલાયો। ડીસાના નવી ભીલડીમાં ગ્રામ પંચાયતની લાલાક બાકી વેરો ન ભરતા મિલકતો કરાઈ સીલ। નોટિસ છતાં વેરો ન ભરનાર તત્વો સામે કડક કાર્યવાહી। સરપંચ અને તલાટીની હાજરીમાં મિલકતોને લગાવાયા તાળા। ગામમાં ફેલાયો ફફડાટ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવી ભીલડી ગ્રામ પંચાયત હવે વેરા વસૂલાત બાબતે આકરા પાણીએ જોવા મળી રહી છે। વારંવારની નોટિસ અને જાણ કરવા છતાં પણ જે મિલકત ધારકોએ લાંબા સમયથી વેરો ભરપાઈ કર્યો નથી તેમની સામે આજે પંચાયતે લાલાક કરી છે અને મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે। ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં આજે સવારથી જ પંચાયત તંત્ર હરકતમાં જોવા મળ્યું। વર્ષ 2024-25 સુધીનો મિલકત વેરો બાકી રાખનાર રહીશો સામે પંચાયતે કડક કાર્યવાહીનો દરોડો પાડ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા અગાઉ અનેકો વાર નોટિસ આપી વેરો ભરવા અપીલ કરવામાં આવી, પરંતુ મિલકત ધારકોના પેટનું પાણી ન હલતા અંતે પંચાયતે સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે। આ સમગ્ર કામગીરી વિસ્તરણ અધિકારી જેડી કછવા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। સ્થળ પર તલાટી કમ મંત્રી શ્રી કે.એમ. ગલસર, સરપંચ શ્રી દિનેશચંદ્ર મોદી, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મિલકતો સીલ કરવામાં આવી। પંચાયત તંત્રે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી, જો હજુ પણ બાકી વેરો ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે। તલાટીએ જણાવ્યું કે વિકાસ માટે વેરો ભરવો અનિવાર્ય છે ને અમે પૂરતી તક આપી હતી, પરંતુ જે લોકોએ સહકાર નથી આપ્યો તેમની મિલકતો આજે સીલ કરવામાં આવી છે અને તમામ ગ્રામજનોને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી વેરો ભરી પંચાયતને સહકાર આપે। નવી ભીલડી ગ્રામ પંચાયતની આ કાર્યવાહીથી અન્ય બાકી વેરાદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવે રહે છે કે આ કાર્યવાહી બાદ વેરા વસૂલાતોમાં કેટલો ઉછાળો આવે છે। એવા ગૌતમ વારેચા, ભારતની અસ્મિતા, ભીલડી।